વીવી પટેલને બોલાવતા પહેલાં એમનું સન્માન કરતા પહેલાં એમનો વિડીયોમાં ટૂંકો પરિચય આપણે જોશું અને સમજશું. એવી પ્લે. વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસ પટેલ, જે વીવી પટેલ તરીકે જાણીતા છે, તે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગપતિ અને જાણીતા પરોપકારી સામાજિક નેતા છે. શ્રી વીવી પટેલ એક સ્વયં નિર્મિત વ્યક્તિ છે. 1995થી 1998 સુધી તેઓ તેમની સીએ કોર્સની ફી ભરવા માટે ખાનગી કંપનીઓના અકાઉન્ટ્સ લખતા હતા. એમણે એમની કારકિર્દીની શરૂઆત 1998માં વીવી પટેલ એન્ડ કંપની નામની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પેઢીથી કરી અને તે પછી કદી પાછું વળીને જોયું નથી. તેમની વ્યવસાયિક અને વ્યાપારિક કુશળતા અને ઉચ્ચ આત્મવિશ્વાસને કારણે તેઓ જાણીતા છે, તેમજ તેના થકી તેમને વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની કંપનીઓ પ્રવેગ કમ્યુનિકેશન્સ લિમિટેડ કમ્યુનિકેશન સેક્ટરમાં, યુઆર એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અને વી સ્ક્વેર ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગુજરાતની ટોચની કંપનીઓ તરીકે ગણવામાં આવે છે. તેમની ગ્રુપ કંપનીઓ પાસે 2000 કરતાં પણ વધારે સક્ષમ કર્મચારીઓની સમર્પિત ટીમ છે અને 900 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર છે. શ્રી વીવી પટેલ સમાજના તમામ વર્ગોને સારું સ્થાન અપાવવા માટેનો મજબૂત વિશ્વાસ ધરાવે છે અને આ વિશ્વાસ સાથે તેઓ સભ્ય તરીકે સરદારધામ, પ્રમુખ તરીકે પીજે કડવા પાટીદાર છાત્રાલય, બીજીપીએસના માર્ગદર્શક, એફઆરસી મેડિકલ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સભ્ય તરીકે અને આવી વિવિધ સામાજિક સંસ્થાઓ જે સમાજમાં પરિવર્તન લાવી રહી છે અને સમાજના ફાયદા માટે કાર્ય કરી રહી છે તેના સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેમનો ઉદ્દેશ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સમાન ઉદ્દેશ ધરાવતા લોકોને એકત્રિત કરીને સમાજને વળતર આપવાનો છે. ખૂબ ખૂબ આભાર. પરિચય વીવી પટેલ સાહેબનો અહીંયાથી અપાયો, જેઓ અમદાવાદની અંદર પણ જે કેપી હોસ્ટેલ છે એના પણ પ્રોજેક્ટ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે. અને વીવી પટેલ સાહેબનું જેમ ગગજીભાઈએ કહ્યું એમ 8 કરોડ કરતાં ખૂબ વધુ દાન દીકરો હર્ષ અને એમના ધર્મપત્ની આશાબેન પણ સરદારધામના ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને મંચ ઉપર આહુત કરીશું. વિનંતી કરું છું, મધ્ય ગુજરાતમાંથી વિપુલભાઈ ગજેરા અને હસમુખભાઈ કોઠિયા સન્માન કરશે. વીવી પટેલ સાહેબનું સહકાર આપશે ગોપાલભાઈ સુતરિયા. વીવી પટેલ સાહેબના સન્માનમાં સાથે જોડાવા માટે નમ્ર વિનંતી છે. મધ્ય ગુજરાતમાંથી વિપુલભાઈ ગજેરા, હસમુખભાઈ કોઠિયા અને સાથે ગોપાલભાઈ સુતરિયા ઝડપથી મંચ ઉપર આવશો. અને સરદારધામ ફેઝ 2ના પણ વાઇસ ચેરમેન તરીકે તેઓ ખૂબ સુંદર સેવાઓ આપી રહ્યા છે. સન્માનની વસ્તુ ઝડપથી પ્રસ્તુત કરવા વિનંતી છે અમારા કાર્યકર્તા ભાઈઓને. વીવી પટેલ સાહેબ માટે હું હંમેશા કહેતી હોઉં છું કે ખુદી કો કર બુલંદ ઇतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. નાની વયે ખૂબ મોટું કાઠું કાઢ્યું છે. ઉમતા ગામના વતની અને હમણાં અપના ઘર એવું સરસ મજાનું એક સેવાનું કેન્દ્ર પણ શરૂ કર્યું છે. જી વીવી પટેલ સાહેબ, આપને 25 મિનિટ આપવામાં આવે છે સફળતાના સૂત્રો. ભારત માતા કી વંદે. સરદાર ધામ આયોજિત મિશન 2026 અંતર્ગત એસઆરકે પ્રેઝન્ટિંગ ગ્લોબલ પાટીદાર સમિટમાં ઉપસ્થિત સર્વે સરદાર ધામના દાતાશ્રીઓ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના સભ્યશ્રીઓ, જીપીબીએસ સુરતને સક્સેસ કરવા માટે જેમને ખૂબ જ પ્રયત્ન કર્યો છે, મહેનત કરી છે, એવા સર્વે સુરતના સ્થાનિક જીપીબીઓના મિત્રો, એક્ઝિબિટર્સ, ઓફલાઈન તો તમે છો જ, પણ જે યુટ્યુબ અથવા બીજી ચેનલ માધ્યમથી જોતા આ કાર્યક્રમને નિહાળતા સર્વે શ્રોતાગણો, આજનો જે વિષય છે સફળતાના સૂત્રો, મને એવું લાગે છે કે આ સેશન સાંભળ્યા પછી
મુકેશભાઈ સાહેબે જે વાત કરી કે 43%નો બ્રેકેટ ઇન્કમ ટેક્સનો છે, એ અહીંયા બેઠેલા બધા 43% ઉપર ટેક્સ ભરતા થઈ જાય એવી મારી શુભેચ્છાઓ. 5 કરોડ ઉપરની આવક થાય ત્યારે 43% ટેક્સ ભરાય, બધા ભરતા થઈ જઈએ. હવે વાત કરીએ સફળતાના સૂત્રો, જે વિષય આપ્યો છે ગગજીભાઈએ, એ વિષય માટે. જેમ કોલેજ લાઈફ પછી એક છોકરો કોઈ છોકરીના પ્રેમમાં પડે છે, અને એમ કોઈ છોકરી એ છોકરાના પ્રેમમાં પડે છે, અને જ્યાં સુધી લાઈફ પાર્ટનર એટલે કે મેરેજ ના કરે ત્યાં સુધીની પ્રયત્ન કરીને મેરેજ થાય ત્યાં સુધી જેમ પહોંચવા પ્રયત્ન કરે છે, એવો પ્રયત્ન તમે તમારા બિઝનેસમાં કરશો તો હું ચોક્કસ કહું છું કે તમે મોટા ખૂબ સફળ ઉદ્યોગપતિ બની જશો. બિઝનેસ એક લાઈફ સાયકલ છે, જેમ માણસનું પણ લાઈફ સાયકલ છે. પહેલા 25 વર્ષ સુધી આપણા વેદોમાં કહ્યું છે એમ વિદ્યાર્થી કાળ, પછીના 25 વર્ષ ગૃહસ્થાશ્રમ, ત્યારબાદના 25 વર્ષ વાનપ્રસ્થાશ્રમ. પણ હું વાનપ્રસ્થાશ્રમને હું જરા કરેક્ટ કરું છું. વાનપ્રસ્થાનો મતલબ છે જેનું જેવું ગોઠવાઈ ગયું હોય ગગજીભાઈ, એ 51 પછી એનું સમાજ માટેનું તાત્પર્ય, સમાજના લાભ માટેનું જીવન, એને હું વાનપ્રસ્થાશ્રમ કહું છું. 50 વર્ષથી 75 વર્ષ સુધી સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ. એમ 75 પછી વૃદ્ધાશ્રમ છે. એવું જ કંઈક બિઝનેસનું છે. બિઝનેસમાં સફળ થવા માટે મારે 2 સ્ટેટમેન્ટ યાદ કરાવવા છે. એક ચર્ચિલે કહેલું સેકન્ડ વર્લ્ડ વોર વખતે કે મને કોઈ 1 કલાકનો ટાઈમ આપે અને કહે કે આ મોટું ઝાડ છે ને કાપવાનું છે, તો હું પહેલી 45 મિનિટ જે કોહાડી આપેલી છે એની ધાર કરવાની અંદર વાપરું અને 15 મિનિટ જ ઝાડ કાપું. એનો મતલબ એ છે કે તમે તમારો બિઝનેસ કરવા માગો છો, યુ શુડ ફર્સ્ટ પ્રિપેર ફોર ઇટ. તમે એના બધા જ ડાયમેન્શનથી એનું એક્સપિરિયન્સ, એનું ઓબ્ઝર્વેશન, એના સારા નરસા દરેક પાસાનો અભ્યાસ કરો અને પછી બિઝનેસમાં જંપ લાવો. ઘણીવાર આપણે ઉતાવળમાં બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ છીએ, એના પાછળ જે ટાઈમ ને તમારું માઇન્ડ જે આપવું જોઈએ સમય એ આપતા નથી, અને પછી આપણે બિઝનેસમાં અનસક્સેસફુલ થઈએ છીએ. આ ચર્ચિલની વાત મારે તમને યાદ કરાવી છે. બિઝનેસમાં સક્સેસ થવા માટે બીજું એક નોબેલ પારિતોષિક વિજેતા હેમિંગવેની નોવેલ યાદ કરાવી છે, યંગ મેન એન્ડ ધ સી. જે આર્ટ્સ ભણ્યા હશે એમના સબ્જેક્ટની અંદર આ એક નોવેલ આવે છે. વાત એવી છે લક્ષ્યની. હેમિંગ જે ફિશરમેન છે, આ નોવેલનો એક જે અભિનેતા છે એ ફિશરમેન, માછીમાર છે. ઘણા બધા માછીમારો હોય, પણ એ માછીમારે નક્કી કર્યું કે મારે મોટી માછલીનો શિકાર કરવો છે, નાની માછલીઓનો શિકાર કરવો નથી. રોજ સવારે બોટ લઈને દરિયામાં જાય, છેક સુધી સફર કરે, એની નેટ નાખે, નાની માછલીઓ આવે ત્યાં ખંખેરી દે અને પાછો આવે. આવી એની ઘણા વર્ષોની તપશ્ચર્યા પછી બહુ દૂર દરિયાની અંદર બહુ છેક છેવાડા સુધી જાય છે અંદર, અને એક મોટી માછલી એની નેટમાં આવે છે અને કૂદીને નાવમાંથી પડે છે દરિયામાં, અને એ માછલી અને એના વચ્ચે જબરજસ્ત આખા દિવસનું યુદ્ધ થાય છે. માછલી છૂટવા માટે છે, એને પકડવા પેલો એને છૂટના એ માટેની મહેનત કરે છે. છેલ્લે એ માછલીને પકડીને એની બોટમાં નાખે છે, અને ત્યારે એ કહે છે કે આઈ લવ યુ, આઈ રિસ્પેક્ટ યુ, બટ આઈ વિલ કિલ યુ બિફોર એન્ડ ઓફ ધ ડે. કહેવાનો મતલબ છે તમારા લક્ષ્ય માટે તમે એને પ્રેમ કરો. લક્ષ્ય એટલે માછલી, એ રૂપક છે. એને પ્રેમ કરો, રિસ્પેક્ટ કરો તમારા જે પ્રોફેશન છે એને, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ વિલ કિલ યુ. જે લક્ષ્ય બનાવ્યા છે જીવનમાં એને એચીવ કરો. આ એક નોવેલનું
રૂપક છે, જે આખી નોબેલ પારિતોષિક વિજેતા નોવેલ છે એનું. જીવનમાંથી જુદી જુદી ટાઈપના માણસો, વ્યક્તિઓ મળશે. સરદાર સાહેબ ચાણક્ય એક સામાજિક અને રાજકીય નેતા હતા. એમનું લક્ષ્ય સામાજિક અને રાજકીય હતું. બિલ ગેટ્સ, વોરેન બફેટ એ આર્થિક સામ્રાજ્ય નેતા હતા. સ્વામી વિવેકાનંદ ધાર્મિક બાબતોના નેતા હતા. આમ જુદા જુદા વ્યક્તિત્વ તમારા લાઈફમાં બધા માણસો મળશે, પણ તમારે નક્કી કરવું પડશે કે આપણે શું કરવું છે. અને બિઝનેસની અંદર સક્સેસ થવું હોય તો તમારે લક્ષ્ય પકડવું પડશે કે મારે આ લક્ષ્યથી કામ કરવું છે. અને આજનો વિષય આપની સમક્ષ એક નેતાગીરી, આર્થિક નેતાગીરી કેમ કરવી, આર્થિક સામ્રાજ્ય કેમ ઊભું કરવું એનો છે. ધંધો રોજગાર મિત્રો એક જીવનની જરૂરિયાત છે. એ બ્લડ છે તમારું. જેમ શરીરમાં બ્લડ છે એમ તમારા કુટુંબને આજીવિકા આપવા માટેનું બ્લડ છે. ચાહે તમે નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, અને એ તમારા જીવનમાં, તમારા કુટુંબના જીવનમાં, તમારા સમાજના જીવનમાં એ ખૂબ જરૂરી અંગ છે. અને આ જે લક્ષ્ય એચીવ કરવા માટે તમારે સૌથી પહેલાં તો કમિટમેન્ટ, લવ ટુ વર્ક, કામના ઉપર પ્રેમ હોવો જોઈએ, આળસ ના આવવી જોઈએ. સ્પિરિચ્યુઅલી તમે જ્યારે ધંધાની શરૂઆત કરો, ખિસ્સામાં પૈસા નહીં હોય, પણ તમે એ સ્પિરિચ્યુઆલિટી છોડતા નહીં. ધંધો સ્પિરિચ્યુઆલિટીથી થાય છે, દિલથી બિઝનેસ થાય છે. દિમાગને ગુલામ બનાવવાનો છે ને દિલથી ધંધો કરવાનો છે. એનો મતલબ એ છે કે તમારો કસ્ટમર, જેના સાથે તમે કામ કરો છો, જે એમ્પ્લોયી છે તમારો, જેની સાથે તમે કામ કરો છો, એમના માટેની તમારી એક સ્પિરિચ્યુઅલિટી, નિષ્ઠા હોવી જોઈએ. અને આ નિષ્ઠા આ ધંધાના વિકાસનું મોટું પહેલું ફાઉન્ડેશન છે. મારે તમને એક ધંધાના જે પ્રકારો છે, શરૂઆતનો તબક્કો છે, એના જુદા જુદા જે તબક્કા છે એના વિશે વાત કરવી છે. બિઝનેસ એ 4 પૈડાવાળી ગાડી છે. તમે ગાડી લઈને જાઓ, અમદાવાદથી મારા ઘરેથી બેસું અને આજે લક્ષ્ય નક્કી કરું કે મારે સુરતની આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવી છે, તો ગાડીમાં બેસવું પડે. અને ગાડીમાં 4 ગિયર હોય છે. 4 ગિયર. બિઝનેસમાં પણ 4 ગિયર હોય છે. બિઝનેસ પણ 4 ગિયરની ગાડી છે. એની અંદર પેસેન્જર આવશે, કસ્ટમર રૂપી, સપ્લાયર રૂપી, એમ્પ્લોયી રૂપી. એ બધાને બેસાડીને તમે જે ડ્રાઈવર છે, એ ડ્રાઈવરે જે લક્ષ્ય નક્કી કર્યું હોય ત્યાં સુધી પહોંચવા માટે તમારે ગાડીમાં બેઠતા પહેલાં નક્કી કરવું પડશે મારે ક્યાં જવું છે. યુ શુડ હેવ ટુ ડિટરમાઇન વોટ યુ વોન્ટ. તમે શું બનવા માગો છો? તો એ ગાડીમાં બેસી અને પહેલો ગેર પાડવાનો છે. અહીંયા મારે તમને બિઝનેસની વાત કરવી છે કે ઘણા ગ્રુપ, ઘણા ફેમિલી એવા છે કે જે અમદાવાદથી ક્યાં જવું છે એ નક્કી કર્યા પછી ઘણા બિઝનેસમેન, ઘણા છોકરાઓ પહેલો ગેર પાડે અને સુરત સુધી પહેલા ગેરમાં જ આવે. કહેવાનો મતલબ છે એ બિઝનેસ સ્લો ડેવલપ થાય. ઘણા લોકો એવા છે કે પહેલો ગેર પાડે, બીજો ગેર પાડે, ત્રીજા ગેરમાં કદાચ એની નેક્સ્ટ જનરેશન પહોંચે, ચોથા ગેરમાં કદાચ એની પહોંચે ના પહોંચે, મને ખબર નથી. ઘણા બિઝનેસ ગ્રુપ એવા છે, સક્સેસફુલ બિઝનેસ, કે જે પહેલો ગેરથી બીજો ગેર, ત્રીજો ગિયરનો ઉપયોગ કરે છે અને સુરત સુધી, એના ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. અને જે સક્સેસફુલ બિઝનેસમેન છે એ એની ગાડીના 4 ગિયરનો, સ્ટેજનો ઉપયોગ એનો સમયે આવતો હોય છે. અને પહેલુંથી ચોથો ગિયર પાડે તો સુરત 2 કલાક, 3, અમદાવાદથી સુરત આવવું હોય તો 4 કલાકમાં થાય. ઘણા લોકો કહે છે કે બહુ સફળ થઈ ગયા, તો એનું કારણ છે એને 4 ગિયરનો સારી રીતે ઉપયોગ કર્યો છે. એને બિઝનેસને કેમ આગળ લઈ જવો, એનો સમય, એની એનર્જી, એનો માઇન્ડસેટ એને રીતે ડેવલપ કર્યો છે, માટે ઝડપી બિઝનેસ કરી શકે છે. બિઝનેસ એટ સ્પીડ ઓફ થોટ. માઇક્રોસોફ્ટના બિલ ગેટે કહ્યું છે કે આજનો બિઝનેસ તમે વિચારો ને એટલો ઝડપી ઇમ્પ્લિમેન્ટ કરો, એનો જમાનો છે. અને તમે જોઈ શકો છો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી માંડી, ટાટા ગ્રુપથી માંડી, ઘણા બધા ઇન્ડિયાની જે બિઝનેસ હાઉસીસ છે એ લોકોએ 4 જનરેશન આપીને ચોથા ગેરમાં પહોંચ્યા છે. જ્યારે ફર્સ્ટ જનરેશન માઇકલ ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, એવા પ્લેન્ટી ઓફ તમને જોવા મળશે કે એક જ એની 25 વર્ષની અથવા 15 વર્ષની બિઝનેસ કેરિયરમાં એ ટોપ લેવલે પહોંચી ગયા છે, જે ઇન્ડિયાના બિઝનેસ ગ્રુ નથી પહોંચી શક્યા. તો આપણામાં રહેલી ઉણપોને સમજવી પડશે કે આપણે બિઝનેસ કરવા માગીએ છીએ, આપણામાં ઉણપો શું છે. જ્યાં સુધી આપણે પોતાની વીકનેસ નહીં સમજીએ ત્યાં સુધી તમે સક્સેસ તરફ નહીં જઈ શકો.
એટલે આ ગિયરના રૂપમાં મારે વાત કરી છે. પહેલો ગિયર એ છે કે પ્રાથમિક બિઝનેસ, શરૂઆતનો બિઝનેસ. ગગજીભાઈ 95ની અંદર મેં આર્ટિકલશીપ જોઈન્ટ કરી મુકેશભાઈ સાહેબ, RS સુખડિયા સાહેબના ત્યાં, તમારા મિત્ર છે. આર્ટિકલશીપ જોઈન્ટ કરી એ વખતે હું ડાયમંડ હોસ્ટેલમાં રહેતો હતો. ગગજીભાઈ સર સહેજ ડાયમંડ જ્યુબિલી, એ પણ સરદાર દાનના જેમ મફત ભણાવતું હતું. હું મફત ભણ્યો છું. અને એ વખતે મારું એક લક્ષ્ય હતું કે બિઝનેસમાં સક્સેસ થઈશ તો સાથે સાથે હું એકલો ભણ્યો છું, મને ભણાયો છે, મારા પેરેન્ટ્સ ડાયમંડ હોસ્ટેલ છે, ત્રીજા પેરેન્ટ, તો મારી ફરજ છે કે હું પણ 5000 છોકરાઓને ભણાવીશ, માટે હું કામ કરું છું. આ મારું લક્ષ્ય છે. એમાં તમે મને અહીંયા એવોર્ડ આપો ના આપો એનાથી મને ફરક પડતો નથી. એ લક્ષ્ય મારા લક્ષ્યનું એક લક્ષ્ય બિંદુ છે કે મારે કંઈક આ કામ કરવાનું છે અને મારું કમિટમેન્ટ છે. એટલે શરૂઆત મારી આર્ટિકલશીપથી સાહેબ થઈ અને એ વખતે હું એકાઉન્ટનું કામ લખવાનું કરતો હતો અને મારા ખર્ચા નીકાળતો હતો. અને 95ની અંદર એક ફાઇલ છપાઈ, BK પટેલ સાહેબ આપણે ઇન્સ્ટિટ્યૂટ જે પરમિશન આપે છે નેમની, એ નેમ 98માં પરમિશન સીએ ત્યાં પછી આપી, પણ મારી ફાઇલ છપાયેલી હજી પણ પડી છે 95માં VV પટેલ એન્ડ કંપની. કારણ કે આપણું ફિક્સ હતું કે ઇન્સ્ટિટ્યૂટને જેટલી મારી કસોટી લેવી હોય એટલી લઈ લે, પણ હું સીએ થઈને બહાર નીકળીશ, માટે હું સીએ થઈને બહાર આવ્યો. બાકી મારી કેરિયર જોઈને મારા ગામના લોકો વિશ્વાસ નહોતા કરતા કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈશ. કારણ એવું છે, હું 10મા ધોરણમાં ઉમતા ખાતે સ્કૂલમાં ભણ્યો છું વિવેકભાઈ, તો હું 10મા ધોરણનો 55મો નંબર પાસ થનાર વિદ્યાર્થી છું ઉમતાનો. મારા ક્લાસમેટ વિચારી નહોતા શકતા કે આ ભાઈ ભણશે. સીએની પછી વાત છે. મારા ફાધરનું સપનું હતું કે બેંકનો ક્લાર્ક બની જાય એટલે મારી જિંદગી ધન્ય થઈ ગઈ. પણ અહીંનું બ્રેન કંઈક જુદું વિચારતું હતું, ચાલતું નહોતું ઘરમાં. એટલે નક્કી કર્યું કે 11 આર્ટ્સ ભણાવીએ, BA ઇંગ્લિશ ભણાવીએ તો કંઈક ક્યાંક મેળ પડી જાય. તો 11મા ધોરણની અંદર મેં ઉમતામાં આર્ટ્સ જોઈન્ટ કર્યું. એમાં રામભાઈ બપટેલ સાહેબની કવિતા હજી મને યાદ છે, મને ન વૃક્ષો ફળ ફૂલ આપો, ન છાય મીઠી કદીએ માગું, મને ન જોઈએ કોઈ પંખ ટોકા, મને આપો બસ એક ઘેરું મૌન. આ કવિતા ભણ્યો અને અમદાવાદથી વાયક આવ્યું મારા ભાઈનું કે ભાઈ વિવીને આપણે વિષ્ણુને, વિવી તો બહુ નામ તમે બધા કહો છો, કે વિષ્ણુને આપણે અમદાવાદ સાયન્સ કરાવીએ, આર્ટ્સમાં કશું નથી. કારણ કે ગામડામાં કેવું હતું કે એક ફૂટબોલ જેવો માહોલ હતો વિદ્યાર્થી માટે. ઘરવાળા જે બાજુ નક્કી કરે એ બાજુ છોકરો ભણવા જાય. તો પછી અમદાવાદમાં આર્ટ્સ સાયન્સ ભણવા માટે અમદાવાદ લાવ્યા. અમદાવાદ 3 મહિના ભણ્યો. દિવાળીના વેકેશનમાં મારું રિઝલ્ટ આવ્યું. વેકેશન પછી મારા સાયન્સનું કુલ ટોટલ 35 માર્ક નહોતું, બધા જ વિષયોનું, મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બધાનું 35 માર્ક નહોતું. નક્કી કર્યું કે આ ભાઈને આર્ટ્સમાં ભણાયો, 11મામાં સાયન્સ ભણાયો, 11મામાં હું કોમર્સ બાકી રહી ગયું છે, ભણાવી લઈએ. તો 11માની અંદર કોમર્સની અંદર જોઈન્ટ થયો અને એ મારો શોખનો વિષય હતો. એટલા માટે 11-12 કોમર્સની અંદર હું એ સ્કૂલનો ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી તરીકે બોર્ડમાં પાસ થયેલો. અને ત્યાર પછીની યાત્રા મને કુદરતનો સપોર્ટ મળ્યો છે, સ્પિરિચ્યુઆલિટી શબ્દ વાપરું છું, એટલે આ કરી શક્યા છે. હવે વાત કરું બિઝનેસની, ફરીથી આવી જે મૂળ પોઈન્ટ ઉપર, કે જે પહેલો તબક્કો છે એ બહુ જ ઇન્વોલ્વમેન્ટનો તબક્કો છે, વ્યક્તિગત ઇન્વોલ્વમેન્ટનો તબક્કો છે. તમે સૌથી પહેલાં તમારી ફર્મ કે તમારી પેઢી કે તમારી દુકાન કે તમારી ફેક્ટરી નાની, કે જેમાં એક પોતે હશો, 1 મેન હશો અથવા 2-3 મેન હશે વધુમાં વધુ, એ લોકોથી જ્યારે શરૂઆત કરો ત્યારે સૌથી પહેલી મહત્ત્વની વસ્તુ છે કસ્ટમર ઇન્ટરેક્શન. કસ્ટમર સાથેનું ખૂબ ઓતપ્રોત પ્રદાન, કસ્ટમરના એકદમ વ્યક્તિગત સંબંધી બની જાઓ. એવી રીતે કસ્ટમર તમારી સાથે ઓતપ્રોત હશે, દુકાનમાં માલ લેવા આવે તો કેવી રીતે એને તમે સંતોષ આપો છો, તમે એના સાથે કેવો રેપો બનાવો છો, તમારા સપ્લાયરો સાથે કેવો રેપો બનાવો છો. તમારી વ્યક્તિગત ઇન્વોલ્વમેન્ટ ખૂબ સવારથી સાંજ સુધી હશે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તમે જો લક્ષ્ય હશે તો પહેલા સ્ટેજમાંથી, પહેલો ગિયરમાંથી ચોથા ગિયરમાં પહોંચી જશો. અને એના માટેની એક દુહો છે, વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. એટલે જે માણસ લક્ષ્ય હશે તો ભલે તમે એક દુકાનમાં બેઠા છો ને કામ કરો છો, પણ તમારું લક્ષ્ય હોવું જોઈએ, તમારું પેશન હોવું જોઈએ કે મારે આ લેવલે જવું છે ને હું આ લેવલે છું. તો
તો સૌથી પહેલો તબક્કો છે કસ્ટમર સેટિસ્ફેક્શન. જેટલો બ્રોડ બેઝ કસ્ટમર તમારો હશે એ મહત્ત્વનું છે. અને સાથે સાથે એ નક્કી કરવું પડશે કે તમારે કઈ પ્રોડક્ટ કે કઈ સર્વિસ તમારે આપવી છે. આ બહુ મહત્ત્વનો તબક્કો છે. તમારા ચોથા ગેર માટે સૌથી પહેલો તબક્કો, પ્રથમ જે પ્રાથમિક બિઝનેસ શરૂ કરો છો એ છે. કપૂ જેમ્સમાં જેમ સાહેબે જ્યારે ડાયમંડની શરૂઆત કરી હશે ત્યારે ખૂબ બધા વેપારીઓ સાથે અને સંલગ્ન થઈ અને એક જાતે મહેનત કરી હશે અને એનું સક્સેસનું પરિણામ આજે એમની કંપની આટલી મોટા લેવલે આવી શકે. તો એ પહેલો તબક્કામાં જેટલું તમે ઇન્વોલ્વ થશો, તમારી પ્રોડક્ટ અને તમારી સર્વિસ, એની અંદર સિલેક્શન ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમે કસ્ટમર સાથે કેવી રીતે ડીલ કરો છો એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલા ઇન્વોલ્વ થાવ છો, કેટલું સેટિસ્ફેક્શન એનું કરી આપો છો. તો સૌથી પહેલો તબક્કો પ્રાથમિક તબક્કો છે તમારા બિઝનેસનો. હવે બિઝનેસ ધીરે ધીરે તમને લાગ્યું કે હવે ધીરે ધીરે ગ્રો થવા મળે, મારા કસ્ટમર વધી ગયા છે, તો તમે શું કરશો? તો એને એક્સપાન્શન કરશો. એક્સપાન્શન કેવી રીતે કરશો? તો તમારા મધ્યમ કદના ધંધાનું જે ડીલિંગ એક્સપાન્શન કરવું છે, તો એક દુકાન છે, તમે નક્કી કર્યું કે આપણે આ એરિયામાં પણ દુકાન કરીએ, કે આ બીજું એક સિગમેન્ટ ઉમેરીએ, પ્રોડક્ટ ઉમેરીએ, સર્વિસ ઉમેરીએ. ત્યારે સૌથી સેકન્ડ નંબરના ગિયરમાં સૌથી મહત્ત્વનું યોગદાન છે, મહત્ત્વનું પોઈન્ટ છે, એ છે મેન પાવર સિલેક્શન. કેમ કહું છું મેન પાવર સિલેક્શન? વીવી પટેલ ભગવાને એક જ જન્માયા છે, પણ મારી કંપનીમાં મારા જેવું કમિટમેન્ટ, એક વ્યક્તિગત જે પહેલા તબક્કામાં જે કમિટમેન્ટ આપ્યું એવું કમિટમેન્ટ જો તમારો મેન પાવર નહીં આપે તો તમે બીજા ગિયરમાંથી ત્રીજા ગિયરમાં આગળ સક્સેસ તરફ નહીં જઈ શકો. એટલે તમે તમારા જે મેન પાવર છે, તમારો જે આજુબાજુનો ટીમ છે, એ ટીમ તમારી સ્પિરિચ્યુઅલી સિલેક્ટેડ હોવી જોઈએ. નોટ ઓનલી સેલરી. મારું એવું માનવું છે સ્પષ્ટ કે ખાલી સેલરી આપીને એને સેટિસ્ફાય ન કરો, એને તમે ઇન્વોલ્વ કરો બિઝનેસમાં. જે રીતે તમે કરો, ઇન્સેન્ટિવથી કરો, પાર્ટનરશિપથી કરો, જે રીતે તમારે કરવું હોય. પણ એ જો તમે રિમોટ સેન્ટર ઉપર પ્લેસમેન્ટ કરવા માગતા હોય તો જેમ પહેલા તબક્કામાં તમે ઓતપ્રોત થઈને સર્વિસ અને લાભ, પ્રોડક્ટનું અને કસ્ટમરનું ધ્યાન રાખ્યું, એવા જ વ્યક્તિઓ એવા જ સિલેક્ટ કરજો કે જે બધા લોકોની સર્વિસ એ રીતે આપે. તો બીજા સ્ટેજનું સૌથી મોટું મહત્ત્વ છે કસ્ટમર સેટિસ્ફેક્શન તો ખરું જ, પણ કમિટમેન્ટ ટુ કસ્ટમર. અને કમિટમેન્ટ ટુ કસ્ટમર માટે સૌથી મહત્ત્વનો તબક્કો એ હ્યુમન રિસોર્સિસ, HRનું સિલેક્શન છે. ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ છે, મારે તમને અહીંયા યાદ કરાવવું છે. ગાંધીજીએ 1947 પહેલાં લખ્યું છે, આજે એનું મહત્ત્વ સમજાય છે કે કસ્ટમર તમારો ખૂબ મહત્ત્વનો મુલાકાતી છે. તે તમારા ઉપર નપતો નથી, તમે એના લીધે છો. એ છે તો તમે છો. એ તમારને ખલેલ પહોંચાડતો નથી, એ તમારા જીવનનો અભિન્ન અંગ છે. જ્યારે સપ્લાયરનું મહત્ત્વ હતું 1940 શેરમાં, સિમેન્ટ પણ કોટાથી મળતો હતો, એના પહેલાં ગાંધીજી આ સ્ટેટમેન્ટ આપ્યું છે કસ્ટમરનું. કસ્ટમર શું છે? તો કસ્ટમરની આ મહત્ત્વનું સેન્ટ્રિક તમે જો ડેવલપમેન્ટ કરશો તો તમે એની અંદર આગળ વધારે સક્સેસફુલ થઈ શકશો. હવે તમે 2-3 બ્રાન્ચીસ કરી અથવા એક્સપાન્શન કર્યું, તમે HR સારું સિલેક્ટ કર્યું, એ લોકો પણ તમારા જેવી સર્વિસ આપે છે, મલ્ટિફિકેશન ઓફ સેલ કન્ઝ્યુમર થયા, મલ્ટિફિકેશન ઓફ સપ્લાયર થયા, તમારા જેવી સર્વિસ જે તમારી ટીમ આપે છે એના લીધે ખૂબ મોટો એક્સપાન્શન થવા માંડ્યું. ત્યારે ત્રીજા ગિયરમાં ગાડી પડશે તમારી. તમને ખબર જ નહીં હોય. જે બિઝનેસ કરતા માણસો એને ખબર જ નથી હોતી કે હું ચોથા ગિયરમાં કેવી રીતના આવી ગયો. કારણ છે એમનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ. એમને કદી એવું વિચાર્યું નથી કે મારે અહીંયા પહોંચવું છે, કે આ રીતે કરવું છે, કે હું આટલો મોટો થઈશ. મને ખબર નથી કે હું આટલો બધો બિઝનેસ કરતો કેવી રીતે થયો. બહુ મારું પર્સનલ અંગત ઓપિનિયન છે. કારણ કે તમે જે રીતે ઇન્વોલ્વમેન્ટ તમારું હોય છે, તમે જ્યારે તમારા કામમાં ઓતપ્રોત થઈ જશો, સક્સેસ ઓટોમેટિક આવશે. સક્સેસ એ કોઈ સક્સેસની કોઈ ચાવી લેવા જવાની નથી હોતી. એટલે જે ત્રીજો ગેર છે એ ત્રીજા ગેરનું સૌથી મહત્ત્વનું અંગ છે બિઝનેસનું, અને એ છે રિપોર્ટિંગ, MIS, ફિલ્ડ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો પૂરેપૂરો લાભ. મેઘમણી ઓર્ગેનિક છે આપણા નટુ કાકાની, તો 5-7 જગ્યાએ કંપનીઓ ચાલતી હશે, એમના માણસો કામ કરતા છે. તો નટુભાઈ કે જયંતિભાઈ સાહેબને કેવી રીતના ખબર પડશે કે મારો બિઝનેસ ક્યાં જઈ રહ્યો છે? એના માટે સૌથી મોટું મહત્ત્વનું જે ત્રીજા સ્ટેજનું મહત્ત્વનું કોઈ વસ્તુ છે તો એ છે કોમ્યુનિકેશન. એટલે કે ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં એ ઇન્ફોર્મેશનને કોમ્યુનિકેશનથી અપગ્રેડ રાખવા, બધી ટીમ સાથે કનેક્ટ રહેવું,
જે ટોપ બોસ તમે ત્રીજા ગિયરમાં આવે એટલે તમે એમડી થઈ ગયા, એક ભાષામાં કહું છું આપણી, એમડી થઈ ગયા, મેનેજ કરો છો, તો તમે તમારી ટીમ સાથે, તમારા સિનિયર ટીમ સાથે, તમારા પ્યુન સાથે, તમારા ઓફિસના ટીમ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો. યુ હેવ ટુ ચેન્જ યોર ગિયર એન્ડ યુ હેવ ટુ ચેન્જ યોર લેવલ. તમારે ત્રીજું લેવલ ચેન્જ કરવું પડશે, પણ આત્મીયતા રાખીને. એને એવું ના ફીલ થવું જોઈએ કે આ માણસ મોટો થઈ ગયો તો મને મળતા નથી, એવું ના થવું જોઈએ. આત્મીયતા રાખી અને તમે એક MIS એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ, તમારી કંપની, તમારું બોટમ લાઇન, મિડલ મેનેજમેન્ટને, હાયર મેનેજમેન્ટને ઇન્ટરેક્ટ કરે અને એ કોમ્યુનિકેશનના આધારે તમે ફર્ધર એક્સપાન્શન તમે કરી શકશો. અને સૌથી મોટું આની અંદર જે ચોથું ઉમેરાયું 4C કહું છું, કસ્ટમર સર્વિસ, કસ્ટમર સેટિસ્ફેક્શન, કમિટમેન્ટ. કમિટમેન્ટ ફોર યોર કસ્ટમર, કમિટમેન્ટ ફોર યોર સપ્લાયર. સપ્લાયર ઘણીવાર તમારી ઓફિસ આવે અને રોજ ધક્કા ખાય પૈસા લેવા, તો ડેટ ઇઝ ઓલ્સો નોટ કમિટમેન્ટ. તમે એવું ના માની લો કે કસ્ટમરનું સેટિસ્ફેક્શન જરૂરી છે. તમારા સપ્લાયર સાથે સર્વિસ સપ્લાયર બધાનું સેટિસ્ફેક્શન હશે તો એ સ્પિરિચ્યુઅલી તમારી સાથે એટેચ થશે. અને જે લોકો સક્સેસ થયા છે એમની જો લાઈફ સ્ટોરી તમે એનાલિસ્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ 4C કેટલું મહત્ત્વનું છે. આ 4C ત્રીજા ગિયરમાં આવે છે, કોમ્યુનિકેશન. આ 3 ગિયરની જે ભાષા છે અને એ જે છે ચોથા ગિયરની એક ત્રીજા ગિયરની, તો કોમ્યુનિકેશન, કસ્ટમર સેટિસ્ફેક્શન અને કમિટમેન્ટ મહત્ત્વનું છે. અને ચોથું સૌથી મોટું જે તબક્કો છે આખા વર્લ્ડમાં જે સામ્રાજ્ય આર્થિક ચલાવે છે એ લોકો આ કંપનીઓમાં આવે છે અને એનું નામ છે પ્રોફેશનલી મેનેજ કંપની. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, ગગજીભાઈ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, મારું એવું સ્પષ્ટ માનવું છે, એને મોટું કરવું હોય તો વ્યક્તિ સેન્ટ્રિક ના હોવું જોઈએ. વ્યક્તિ સેન્ટ્રિક ના ચાલે, સિસ્ટમ સેન્ટ્રિક હોવું જોઈએ, સિસ્ટમથી ચાલવું જોઈએ. અને એની અંદર તમે બોસ છો તો તમારો ઈગોને બાજુમાં મૂકી અને એ આખી એક થિંકિંગ સિસ્ટમ છે, એ ઓર્ગેનિક થિંકિંગ સિસ્ટમ પ્રોફેશનલ લોકો દ્વારા મેનેજ થતી હોવી જોઈએ. અને પાટીદાર સમાજની સૌથી મોટી વીકનેસ, હું આ ચોથા ગિયરની વાત કરું છું. પાટીદાર સમાજનું મેં બહુ જ એનાલિસિસ કર્યું છે ગગજીભાઈ, મારે કોઈ ગ્રુપનું નામ નથી દેવું, પણ ઘણા લોકો છેક ટોપ પહોંચ્યા પછી મોટી કંપની નથી કરી શક્યા. અંબાણી ગ્રુપ કરી શક્યું, અદાણી ગ્રુપ કરી શક્યું, ટાટા ગ્રુપ કરી શક્યું. પાટીદારમાં આટલી ક્ષમતા હોવા છતાં પણ કેમ ના કરી શક્યું? તો એની અંદર આ જગ્યાએ ઉણપ છે અને એ છે પ્રોફેશનલ મેનેજમેન્ટ એપ્રોચ. અને પ્રોફેશનલ મેનેજમેન્ટ એપ્રોચમાં હું કહું એ સાચું નહીં, પણ જે પ્રોફેશનલ રાખ્યા છે એને સાંભળવાની આપણે તૈયારી રાખવી પડે. આપણે એને બોલવા ના દઈએ અને આપણે જ બોલે જઈએ તો એ ચોથા ગિયરમાં ગાડી નહીં પડે. તો સૌથી મોટું જે સિગમેન્ટ છે એ પ્રોફેશનલી મેનેજ કંપનીનું સિગમેન્ટ છે. આ દરેક સિગમેન્ટ પાછળ મને 30-30 મિનિટ આપો તો હું આગળ વાત કરી શકું એમ છું, પણ મારા જોડે ચિઠ્ઠી આવી ગઈ છે ટાઈમની. ખાસ મારે એમાં એક વસ્તુ ફોકસ કરવી છે કે જ્યારે તમે ચોથા ગિયરમાં એન્ટર થાવ ત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટના જુદા જુદા એવન્યુઝ, સ્ટોક એક્સચેન્જ, મલ્ટી સ્ટોક એક્સચેન્જ, જે પણ બધા ઇન્ટરનેશનલ એવન્યુ અવેલેબલ છે, અને તમારું પોતાનું જે કંપનીમાં જનરેટ કરેલું ફંડ અને એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું લ્યુક્રેટિવ, કેટલી સારી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને એ ઇન્વેસ્ટમેન્ટથી કેવી રીતના મલ્ટિપલ ગ્રોથ કરી શકો છો, એના આધારે બિઝનેસનું એક્સપાન્શન તમે કરી અને ટોપ લેવલની વર્લ્ડની કંપની બનાવી શકાય. તો આ ચોથું છે પ્રોફેશનલી મેનેજ કંપની. અને એની અંદર ઘણી બધી થિયરીઓ છે, એમાં મારી પોતાની રાઇટ થયેલી થિયરી છે થિયરી ઓફ એક્સેપ્શનલ મેનેજમેન્ટ. થિયરી ઓફ એક્સેપ્શનલ મેનેજમેન્ટ, આના માટે મારે 2 કલાક જોઈએ, એટલે એ વિષય અત્યારે છેડતો નથી. અને આ ચારે તબક્કા તમે કેટલા ઝડપી સર કરો છો એનો મદાર તમારી સ્પીડ, તમારી કમિટમેન્ટ અને તમારું લક્ષ્ય છે. આ 4 તબક્કા જો ઝડપી પાસ કરશે તો તમારી લાઈફમાં તમે ટોપ લેવલે પહોંચી શકશો. તમે કેટલા ઝડપી પહેલો, બીજો, ત્રીજો, ચોથો ગિયર કરો છો અને તમારું કેટલું કમિટમેન્ટ છે એના આધારે આ લક્ષ્ય તમે કરી શકશો સક્સેસફુલ થવા માટે. મને લવજીભાઈની આજે વાત યાદ આવે છે કે લવજીભાઈએ મને આપણે એક સ્પીચમાં કહેલું કે આ કમાયેલા રૂપિયા ક્યાં મૂકશો? ખૂબ મોટા બિઝનેસ ગ્રુપ થઈ ગયા તમે, પછી રૂપિયા મૂકશો ક્યાં? લવજીભાઈ મસ્ત વાત કરી કે રૂપિયાના 2 રસ્તા છે, કાં તો મૂકીને જવાન છે અને કાં તો આપીને જવાન છે. હવે આપણે બધા સ્માર્ટ બિઝનેસમેન છીએ, ચોથી ગિયરમાં પહોંચનારા જે અહીંયા બેઠા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે વિચારો ઘેર જઈને કે મૂકીને જવા છે કે સમાજ કે રાષ્ટ્ર પાછળ આપીને જવા છે, તમારે નક્કી કરવાનું છે. અને આ બિઝનેસ સમિટ ત્યારે હું સક્સેસફુલ ગણીશ કે આવા ખૂબ મોટા બિઝનેસમેન
એમનું આ ચોથું લક્ષ્ય એચીવ થયા પછી રાષ્ટ્ર અને સમાજની ચિંતા કરશે. જેમ બિલ ગેટ્સથી માંડીને માર્ક ઝુકરબર્ગથી માંડીને મોટા મોટા બિઝનેસમેનો વર્લ્ડ વાઇડ કરોડો રૂપિયા પોતાની 75-80-90% અસ્કયામત ડોનેટ કરી દીધી છે. તો આ એ રિયલ વ્યક્તિત્વ છે. અને આ બધા ચોથા ગેરનો જેના સમાજનો લાભ લઈને આપણે ચોથા ગેર સુધી પહોંચ્યા છે. આપણે એવું નહીં ધારીને કે વીવી પટેલની મહેનતથી વીવી પટેલ આવ્યા છે. આ એક મિથ છે. મહેનત આખા સમાજની, આખા રાષ્ટ્રની અને આખા કસ્ટમરની. નટુભાઈ સાહેબ આપણને બધાના લીધે આપણે એક નટુભાઈ પેદા થાય છે ને એક વીવી પટેલ ને એક ગગજીભાઈ પેદા થાય છે. એટલે આની અંદર બધાનો ફાળો છે. આપણે સ્વીકારવાનો અને એ ફાળાને કેવી રીતના આપણો સમાજ લાભ લે, કેવી રીતના રાષ્ટ્ર લે, તો જ આપણે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્લોગન એચીવ કરીશું. અને મારી આ વાત અહીંયા હું પૂર્ણ કરું છું. મારે એક પહેલાદ પારેખની એક કવિતા મારે તમને કહેવી છે, જે મારા પહેલા તબક્કાના, બીજા તબક્કાના જે યંગ જીપીબીઓના છોકરાઓ અહીંયા છે એમને મારે એક કવિતા યાદ કરવી છે કે આજ ભલે ને તારી હોડી મજલ કાપતી થોડી થોડી, એ જ ઉતારશે પાર ખલાસી માર હલેશા માર ખલાસી માર હલેશા માર, નાવડી ને લંગાર ખલાસી માર હલેશા માર ખલાસી માર હલેશા માર. ગમે ત્યારે શરૂઆત કરી છે, દરિયો શરૂ થયો છે, પણ તમારું ડેસ્ટિનેશન તમારી રાહ જોવે છે અને એના માટે તમે તત્પર રહો. અને હમણાં વાત કરી એમ છેક ચોથા ગેરમાં પહોંચ્યા પછી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, કુટુંબનું ગોઠવાઈ ગયું હોય, ગામનું ગોઠવાઈ ગયું હોય તો સમાજની રાષ્ટ્રની ચિંતા કરો. 43% નહીં 48% ટેક્સ આવે તો ટેક્સ ભરો. ટેક્સના પ્લાનિંગ માટે ટેક્સ ઇવેઝનનો ઇન્સ્ટ્રુમેન્ટ ના અપનાવો, ફૂલ ટેક્સ ભરી અને સમાજ, રાષ્ટ્ર અને કુટુંબ બધાની ઉન્નતિ કરો. એ જ અભ્યર્થના. થેન્ક યુ. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવીએ.